આજે કોંગ્રેસ સંગઠન જે પહેલાં નિષ્ઠાવાળું હતું અને ફક્ત હું સમાજ માટે છું, હું દેશ માટે છું એવું સમજીને પક્ષને વળગી રહેલા, એના બદલે થોડુંક તત્વ અત્યારે સત્તાનું એ લોકોના મનમાં આવ્યું છે. ભાજપ અત્યારે જે ગુજરાતમાં છે એ ભાજપ મારી દ્રષ્ટિએ, મારા અભ્યાસ પ્રમાણે એનો પ્રચાર છે, પરપોટો છે, ફુગ્ગો છે. આટલા મોટા ડેમ બન્યા છે ભાખરા નાંગલ જેવા, એ કોના વખતમાં બન્યા? આટલા પાવર સ્ટેશન બન્યા કોના વખતમાં બન્યા? પ્રચાર કરવાનું કોંગ્રેસને કોણ રોકે છે? કેમ નથી કરી શકતું કોંગ્રેસ આ પ્રચાર, અને લોકો સુધી સાચી માહિતી કેમ નથી પહોંચાડી શકતું? એમને એક નાડી પકડી લીધી છે કે મોટાભાગના માણસો હિન્દુ ધર્મમાં માને છે, એટલે એને ચગાવીને ધર્મને નામે અવળી રસ્તે દોડી દીધા છે. વધુ પડતો પ્રચાર પ્રજાને ભરમાવી શકાય એ પ્રકારનો છે. અમરસિંહભાઈનામાં એક વસ્તુ અતિ ઉત્તમ હતી કે માણસ રાત્રે 1 વાગે બંગલા ઉપર જાય તો ઉઠીને એની સાથે વાત કરે, નહીં તો કાલ કોંગ્રેસ મૂળ પ્રવાહમાં આવી છે. એ પ્રોજેક્ટ જે થયો છે એની કેનાલો, એની સબ કેનાલો, એની પ્રશાખાઓ હજુ તો કંઈ નહીં તો 8 થી 9,000 કિલોમીટરની બાકી છે. હમણાં જ વિધાનસભામાં જવાબ આપવામાં આવ્યો હતો એટલી બાકી છે. અને એ વસ્તુ તો મેધા પાટકરે એકવાર કીધેલું કે આ જે છેવાડાના ગામ સુધી લઈ જવાની પાણીની વાત છે ને, એ કદી શક્ય જ નથી બનવાની. તો એ વાતને સાચું પુરવાર કરે છે. તો પછી સજ્જન માણસ હતા. ઓકે, સજ્જન માણસ. હું એના બહુ કહું નહીં એમના વિશે, પણ ગમે એવા માણસ. ઓકે, સેવાદર ફરીથી ડેવલપ કરવું જોઈએ. સેવાદર ડેવલપ થાય તો કોંગ્રેસ વધારે મજબૂત. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું છું નંદિની, અને આજે આપણી જોડે છે બાલુભાઈ પટેલ, કે જેઓ દિગ્ગજ કોંગ્રેસ નેતા છે. હું દિગ્ગજ એટલા માટે કહું છું કે તેઓ 70 વર્ષથી કોંગ્રેસ જોડે જોડાયેલા છે અને ઘણા હોદ્દાઓ પર રહ્યા છે. અને આજે આપણે બાલુભાઈ જોડે કોંગ્રેસની હાલની પરિસ્થિતિ છે કે અગાઉના વર્ષોથી આજ સુધી કોંગ્રેસમાં શું શું ફેરફારો આવ્યા છે એના વિશેની નિખાલસ ચર્ચા કરવાના છીએ. બાલુભાઈ એક વાત એવી કરી છે કે રાહુલ ગાંધી જે 2 દિવસ અગાઉ અહીંયા આવીને ગયા અમદાવાદ ખાતે, અને કોંગ્રેસના નેતાઓ અંગે એમણે જે ટિપ્પણી કરી હતી કે એમાં 2 ટાઈપના લોકો છે કે જે અમુક કોંગ્રેસની વિચારસરણીને વરેલા છે, અને અમુક એવા છે કે જે કોંગ્રેસમાં છે તે છતાં ઇનડાયરેક્ટલી ભાજપને મદદ કરે છે. તો એવા નેતાઓનું કશું કરવું જોઈએ. પણ બાલુભાઈએ એના અંગે કશી પણ ટીકા ટિપ્પણી કરવાનો સ્પષ્ટપણે ઇનકાર કર્યો છે. એમનું માનવું છે કે આ પાર્ટીનું ઇન્ટરનલ મેટર છે અને એને બહારના પ્લેટફોર્મ ઉપર ડિસ્કસ ન કરવું જોઈએ. સો આપણે બાલુભાઈને એ વાતને માન રાખીએ છીએ. પણ બાલુભાઈ, આપને પહેલો સવાલ એ છે કે તમારી દ્રષ્ટિએ, તમે તો 7 દાયકાથી વધુ કોંગ્રેસમાં રહ્યા છો, તો શું કારણ છે કે કોંગ્રેસ ભાજપને ગુજરાતમાં 30 વર્ષથી પણ વધુ સમયથી હરાવી નથી શકી? એમાં એવું છે બેન કે હું 1952માં કોંગ્રેસ સમિતિનો તાલુકાનો મંત્રી હતો, ત્યારથી જોડાયેલો છું સતત. એ વખતે જે કાર્યકર્તાઓ કોંગ્રેસના આગેવાનો હતા એ ખૂબ નિષ્ઠાવાળા હતા, ખૂબ પ્રમાણિક હતા, સાદગીને વરેલા હતા. એમનો લોક સંપર્ક જબરજસ્ત હતો. ગામડે અને શહેરોમાં લોકોને મળવાનું, એમના પ્રશ્નો ઉકેલવાનું, એમને સમજવાનું કામ બહુ સારી રીતે કરતા હતા. ધીરે ધીરે સમયની જેમ અસર થઈ એમ આસ્તે સામાજિક ઇફેક્ટના કારણે, સામાજિક અસરના કારણે જેમ સમાજ બદલાયો એમ કાર્યકર્તાઓના વલણ પણ થોડા ફેરફારવાળા બને, તે સ્વાભાવિક છે. આજે કોંગ્રેસ સંગઠન જે પહેલાં નિષ્ઠાવાળું હતું અને ફક્ત હું સમાજ માટે છું, હું દેશ માટે છું એવું સમજીને પક્ષને વળગી રહેલા, એના બદલે થોડુંક તત્વ અત્યારે સત્તાનું
એ લોકોના મનમાં આવ્યું છે અને એમને એમ લાગે છે કે આપણે સત્તામાં હોઈએ પછી તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત, નગરપાલિકા કોઈ પણ, તો સારું એવી અપેક્ષાઓ છે. પહેલાં એ અપેક્ષાઓ બહુ ઓછી હતી. પહેલાં તો મેં કોંગ્રેસ જોઈ છે કે સામેથી કોંગ્રેસ સંગઠન એમ કહે કે ભાઈ તમારા આ જિલ્લા પંચાયત લડવાની છે, તમારા ધારાસભા લડવાની છે, માગે નહીં, આપવામાં આવતી. અત્યારે એ થોડુંક ઉલટું થયું છે. એના કારણે સાહેબ નબળા પડીએ તે બહુ સ્વાભાવિક છે, કારણ કે જેને માગ્યું હોય, જેની માગવાની અપેક્ષા હોય, એને ન મળે તો સ્વાભાવિક રીતે નારાજ થાય અને એની અસર એના ઉપર થાય. એટલે સંગઠન ઉપર, સંગઠન છેવટે તો કાર્યકર્તાઓનું બનેલું જૂથ છે, એટલે એમાં અસર દેખાય, બહુ સહજ છે. ભાજપ અત્યારે જે ગુજરાતમાં છે એ ભાજપ મારી દ્રષ્ટિએ, મારા અભ્યાસ પ્રમાણે એનો પ્રચાર છે, પરપોટો છે, ફુગ્ગો છે. ઓકે, આજે ગુજરાત તરફ નજર રાખો તો આટલો બધો વિકાસ જે થયો છે, પછી એની વન બાય વન આપણે જોઈએ તો આટલા મોટા ડેમ બન્યા છે, ભાખરા નાંગલ જેવા, એ કોના વખતમાં બન્યા? આટલા પાવર સ્ટેશન બન્યા, કોના વખતમાં બન્યા? આવું મોટું ભિલાઈનું કારખાનું કોના વખતમાં થયું? આટલું મોટું ટેલિફોન ફેક્ટરી કે એરોપ્લેન બનાવવાનું કામ કોના વખતમાં થયું? આટલા બધા કેમિકલ્સ, રસાયણ માટેના ઉદ્યોગ કોના વખતમાં થયા? ખેતીના સુધારેલા ઓજારો કોના વખતમાં આવ્યા? શિક્ષણ ગામડે ગામડે કોના વખતમાં વ્યાપેલું? સર્વોદય યોજના દ્વારા, આશ્રમો દ્વારા, પહાડમાં વસ્તીથી જેને શિક્ષણ શું ખબર નહોતી એવા આદિવાસી ભાઈઓ આજે બજારમાં આવ્યા, નોકરીઓમાં આવે. એક કોંગ્રેસની દેણ છે. સો બાલુભાઈ, આ બધું વાત તમે કરી એ બરાબર છે, પણ આ પ્રચાર કરવાનું કોંગ્રેસને કોણ રોકે છે? કેમ નથી કરી શકતું કોંગ્રેસ આ પ્રચાર, અને લોકો સુધી સાચી માહિતી કેમ નથી પહોંચાડી શકતું? એનું એક કારણ છે બેન. ગોબલ્સનું નામ તમે સાંભળ્યું છે. હિટલર વિશ્વવિજેતા થવા નીકળ્યો ત્યારે ખરો કે ખોટો પ્રચાર કરો. માણસ 100 વખત જુઠ્ઠું બોલે એટલે સામેના સાંભળનારને લાગે કે આ જ સાચું હશે. એવી અસર થયા વગર રહે નહીં. એમ ભાજપની પાસે સાધનો છે, ભાજપની પાસે સત્તા છે, અને એના કારણે એટલો બધો પ્રચાર ચાલે છે કે પ્રજાને એમ લાગે કે આ જ સાચું છે. શું તમને એવું લાગે છે? બીજું તત્વ એ પણ છે કે આ દેશમાં અનેક જાતના ધર્મો છે. પોતાનો ધર્મ પોતાને ગમે તેવો પાળવાની છૂટ છે, પણ એમને એક નાડી પકડી લીધી છે કે મોટાભાગના માણસો હિન્દુ ધર્મમાં માને છે, એટલે એને ચગાવીને ધર્મને નામે અવળી રસ્તે દોડી દીધા છે. ઓકે, એટલે આજે માનો કે આટલો મહાકુંભનો મેળો થયો, પણ એમાં યુપીની સરકારે આટલો બધો પ્રચાર, 16 કરોડ 25 કરોડ, એની શું જરૂર હતી? ઓકે, મીન્સ એ લોકો સત્તા માટે કંઈ પણ કરવા માટે તૈયાર છે. કોંગ્રેસ સત્તા માટે નથી. સત્તા મળે બહુ જરૂરી છે, પણ સત્તા માટે સાધનો ખરાબ ઊભા કરવા એ બરાબર નથી. પણ આ થોડું વિરોધાભાસી નથી થઈ રહ્યું? આપે કીધું કે અમુક જે નેતાઓ કે એ કાર્યકર્તાઓ છે એમના ધ્યાનમાં સત્તાની જ વાત આવી ગઈ છે, કે જ્યારે પહેલા કામ કરતા હતા, તો આ બે વસ્તુ અંશ આવે, પરિસ્થિતિ બદલાય છે, પણ એટલું બધું ખરાબ નથી થઈ ગયું કે સત્તા માટે જ આવ્યા છે. પણ સત્તા ન મળે થોડો અસંતોષ થાય એવું થયું છે. પહેલા 100% ડિવોટી હતા, એ આજે થોડાક પ્રમાણમાં ઘટ્યા છે. તમારી દ્રષ્ટિએ તમને એવું લાગે છે કે ભાજપનો જે પ્રચાર થતો હોય છે, ભાજપની ટીમ દ્વારા, એમના નેતાઓ, સર્વોચ્ચ નેતાઓ દ્વારા એક ખોટો અને ભ્રામક પ્રચાર થઈ રહ્યો છે? એવું હું નથી કહેતો, પણ વધુ પડતો પ્રચાર પ્રજાને ભરમાવી શકાય એ પ્રકારનો છે. પ્રચાર થવો જોઈએ, પણ પ્રજા ભ્રમમાં પડે અને એમની વાત સાચી આવે એવો પ્રચાર વધારે પડતો થાય છે. આજે તમે એક દાખલો આપો કે ગુજરાતમાં શિક્ષણની શું દશા છે? આખું વેપારીકરણ થઈ ગયું. એનો અર્થ એ થયો કે સામાન્ય ગરીબ માણસ હોય એ તો એના દીકરાને ભણાવી જ ના શકે આ ફીમાં. ત્યારે હું સમજુ છું કે 52થી એક એવી ફોર્મ્યુલા હતી સરકારની કે આપણું ટેક્સનું કલેક્શન થાય, એની ફર્સ્ટ પ્રાયોરિટી ટુ એજ્યુકેશન હોવી જોઈએ.
કારણ કે શિક્ષણમાંથી જ સંસ્કાર મળે છે. શિક્ષણ હશે તો જ સમાજ ટકશે, શિક્ષણ હશે તો દેશ ટકશે. એ ગૌણ બની ગયું છે. ઓકે એવી રીતે આરોગ્ય, તો Okay. આરોગ્ય એટલે કેટલું મોંઘું થઈ ગયું છે. ઓકે તો સેકન્ડ પ્રાયોરિટી આરોગ્યની હતી એ મને ખબર છે, ઓકે હું જાણું છું. આજે તો ગરીબ માણસ બિચારાની પાસે 2 વીઘા જમીન હોય તો વેચીને પણ દવા દારૂ કરાવે છે, પછી જીવવાની મુશ્કેલી પડે છે. એટલે આ જે મુખ્ય સરકારનું ધ્યેય પહેલું કામ કરવાની પ્રાયોરિટી છે ને, એ શિક્ષણ અને આરોગ્ય, એ આજે કયા ક્રમે ગયું છે મને ખબર નથી, પણ પુલ ને રસ્તા ને એમાં બધું ઢળી પડ્યું છે. ઓકે બીજું કે આજે જે બજેટો છે એ બજેટોમાં છેલ્લા કેટલાક વર્ષના બજેટ જુઓ તો પૈસા બચે છે તો પેલા શેડ્યુલ કાસ્ટના ભાઈ બહેનોના શિક્ષણ કા લાભ ના હોય એમાં પૈસા બચે છે, આદિવાસીઓનામાં બચે છે, બક્ષીપંચમાં બચે છે. કેમ પેલામાં નથી બચતા? આમાંથી પછી એમાં કેમ ડાયવર્ટ કરો છો? એટલે અત્યારની જે આખી સિસ્ટમ છે ને એ સત્તાલક્ષી છે. કોંગ્રેસ સત્તાલક્ષી નહોતી. ઓકે કોંગ્રેસ સત્તા મળે ઈચ્છે આજે પણ ઈચ્છે, પણ કોંગ્રેસ સત્તા હોય તો સમાજનું કામ વધારે સારું થાય એવું માનીને સમાજનું કામ કરતી હતી ઓકે અને સમાજ એને સત્તા ઉપર બેસાડે. આજે તો સત્તા પ્રાયોરિટીમાં આવી ગઈ છે. ઓકે એટલે એ લક્ષ્યના કારણે આજે સમાજમાં શું દશા છે. એક બાળક જન્મે છે ને 80,000નું દેવું લઈને જન્મે, એનો ગુણાકાર તો કરોડની વસ્તી કરો. જેને માણસોએ પૈસા NSCમાં વગેરેમાં રોક્યા હોય એના વ્યાજ ભરતા ભરતા તમારી પાસે વિકાસના પૈસા જ ના રહે. રાઈટ. સો બાલુભાઈ, આપ 92 યર્સની એજ પર ખૂબ જ એક્ટિવ છો. ગુજરાત કોંગ્રેસના ડિસિપ્લિનરી કમિટીના હેડ છો. તમે ઘણા બધા ચીફ મિનિસ્ટર્સ જોયા છે, જીવરાજ મહેતાથી લઈને હાલ ભૂપેન્દ્રભાઈ પટેલ સુધી. સો આપ જણાવશો કે અગાઉ જ્યારે આપણે ચીફ મિનિસ્ટર્સની વાત કરીએ છીએ તો માધવસિંહ સોલંકીનું શાસન અને અમરસિંહ ચૌધરીનું શાસન કેવું હતું? બંને સારા હતા, બંને સારા હતા. અમરસિંહભાઈનામાં એક વસ્તુ અતિ ઉત્તમ હતી કે માણસ રાત્રે 1 વાગે બંગલા ઉપર જાય તો ઉઠીને એની સાથે વાત કરે ઓકે અને ગરીબ માણસોનો એમના આંગણામાં મેળો ભરાયેલો રહેતો. ઓકે માધવસિંહભાઈનું પણ એવું હતું. એ બંને સમાજને ડિવોટી પર્સન હતા, કારણ કે એમની ઉપરની હરોળ બરાબર જોયેલી ઓકે અને એ હરોળનું કામ જોયેલું. હવે અત્યારે જે નવી હરોળ આવે છે એના ઉપર જે માત્રા બેઠી છે એનું કામ જુએ છે, પણ એમાં તો થોડું 10% ઘટાડો છે પહેલા કરતા. ઓકે એટલે એ ઇફેક્ટ એમના વારસામાં ઉતરતી આવે છે કોંગ્રેસના. એટલે આ થોડું રહેવાનું, પણ આશા ને શ્રદ્ધા એવી છે કે ગાંધી વિચારધારા ઉપર કોંગ્રેસ ચાલે છે. કોંગ્રેસનું કુળ છે ગાંધી વિચારનું કુળ છે. ભલે આજે મુશ્કેલી પડે છે, સત્તા નથી, પણ સત્ય કોઈ દિવસ મરવાનું નથી. સત્ય જીવિત રહેવાનું છે. આજ નહીં તો કાલ કોંગ્રેસ મૂળ પ્રવાહમાં આવી જશે. ઓકે એની લડણ, એનું કામ, એની સમાજ સાથેનો સંપર્ક એમાં ધીરે ધીરે આવી જશે એવો સંપૂર્ણ વિશ્વાસ છે. ઓકે. પછી આપ જણાવો, ચિમનભાઈ પટેલનું શાસન કેવું હતું? નર્મદા ડેમની અત્યારે જે વાત થાય છે કે લાઇફલાઇન ઓફ ગુજરાત છે, એ પરિપૂર્ણ થાય એમાં ચિમનભાઈ પટેલનો પણ સિંહ ફાળો રહ્યો હતો. જ્યારે નર્મદા બચાવ આંદોલનના મેધા પાટકર સામે ખૂબ જ લડાયક રીતે આંદોલનો થતા હતા, પ્રોટેસ્ટ થતું હતું. હું રહેલો તો પણ જી, તો આપ જણાવશો એ વખતનું? નર્મદા પ્રોજેક્ટ છે ને એ સૌથી પહેલા 512 ફીટની ઊંચાઈ વાળો હતો, જી પછી ધીરે ઘટતા ઘટતા 465 આવ્યો અને પછી જી નર્મદા પ્રોજેક્ટ એ કોંગ્રેસનું એક મોટું સ્વપ્ન જ હતું. બાબુભાઈ જસભી જેવા મુખ્યમંત્રી એ ચિમનભાઈના વખતમાં નર્મદા મંત્રી બને એવું બને, પણ એમની ભાવના હતી કે ભલે હું મુખ્યમંત્રીના બદલે બીજી કેબિનેટમાં મંત્રી બન્યો, પણ હું નર્મદાના પ્રોજેક્ટ માટે મને રસ છે માટે બન્યો. આ કોંગ્રેસની ભાવના હતી. એ પ્રોજેક્ટ જે થયો છે
એની કેનાલો, એની સબ કેનાલો, એની શાખાઓ હજુ તો કંઈ નહીં તો 8,000 થી 9,000 કિલોમીટરની બાકી છે. હમણાં જ વિધાનસભામાં જવાબ આપવામાં આવ્યો હતો એના અંગે. એટલી બાકી છે. અને એ તો વસ્તુ તો પછી- મેધા પાટકરે એકવાર કીધેલું કે આ જે છેવાડાના ગામ સુધી લઈ જવાની પાણીની વાત છે ને એ કદી શક્ય જ નથી બનવાની. તો એ વાતને સાચું પુરવાર કરે છે તો પછી ગવર્મેન્ટ. આપણે જે પ્રોજેક્ટ બનાવ્યું, મેન કેનાલ બની, મેન કેનાલના જે ડાળ છે ત્યાં આપણે સબ કેનાલો બનાવી, શાખાઓ બનાવી, શાખાની પ્રશાખાઓ બનાવી, એ પ્રોજેક્ટ બનાવ્યો. એમાં તમે કેટલા આગળ વધ્યા? કશું વધ્યા નથી ને. નર્મદા ડેમ થયો, બધું થયું, પાણી આવ્યું, મેન કેનાલ ચાલુ થઈ ગઈ, બધું થયું. જી આગળ તમે નવા વર્ષોમાં લંબાવીને કેટલી દૂર સુધી લઈ ગયા એ તો બોલતા જ નથી. ઓકે. આપ કેશુભાઈ પટેલના શાસનને કેવી રીતે જુઓ છો? કેશુભાઈ તો સજ્જન માણસ હતા. ઓકે. સજ્જન માણસ. હું એના બહુ કહું નહીં એમના વિશે, પણ ગમે એવા માણસ હતા. ઓકે. આપણે ફાસ્ટ ફોરવર્ડ કરીએ. નરેન્દ્રભાઈ મોદીના શાસનને કેવી રીતે જુઓ છો? 2001 થી તેઓ આવ્યા અને 2014માં પ્રધાનમંત્રી બન્યા ત્યારે દિલ્હી ગયા, ત્યાં સુધીનું શાસન એમનું કેવું રહ્યું? આ શાસનનું મેં કહ્યું ને, શાસનમાં મુખ્ય પ્રચાર છે. ઓકે. કામ કેટલું છે એ આખો સમાજ જાણે છે, બધાને દેખાય છે. મેં કહ્યું તેમ શિક્ષણની શું દશા કરીશ કહો. પણ તે છતાં વોટ મળે છે બીજેપીને. વોટ મળે છે ને, કારણ કે ક્યાંક કોંગ્રેસ પાછી પડે છે એ વસ્તુમાં. બે વસ્તુ છે બેન. એક જ જગ્યાએ હું 25 વર્ષ બેસી રહું સરપંચ ગામમાં, તો એ થોડું અણગમો તો પેદા થાય ને. જી કોઈ 5 જણને કામ લઈને આવ્યો હોય, ના કહ્યું હોય, આ તે વર્ષો થાય એટલે માણસ જ્યારે વહીવટમાં હોય થોડું અવગુણ એક કરતા જ્યારે બે ભેગા થાય એટલે કોકને એમ થાય કે ભાઈ એવું સત્તા બદલો. એમ કોંગ્રેસે શાસન કર્યું છે લાંબા સમય સુધી, એટલે પ્રજાને એમ થાય થોડું બદલો. તો એટલે તો પછી આટલું 30 વર્ષ સુધીનું આખું બદલ્યા પછી પ્રજા આજે એવી ભરાઈ પડી છે કે પાછી આવી શકતી નથી. તમે સમાજમાં ફરવા નીકળો, દરેકને ગળા સુધી અણગમો છે મોંઘવારીનો. તો તે છતાં કોંગ્રેસ પર ભરોસો કેમ નથી? આપણે ગુજરાતની જ વાત કરીએ, રાષ્ટ્રીય લેવલની નહીં વાત કરતા ગુજરાતની કરીએ કે શું કારણ છે કે કોંગ્રેસ પર ભરોસો નથી? એકલું ભરોસાથી વોટ મળે છે એવું ભૂલી જાઓ. શું ચાલે છે એવું બહુ ડિટેલ નહીં કહું, પણ જીતવા માટે વોટ જોઈએ, અને વોટના પાછળ શું છે એ બહુ ડિટેલમાં જવાની જરૂર નથી. શું તમારા એક્સપિરિયન્સ પ્રમાણે તમને શું આજે લાગે? જીતેલો માણસ, મારો નરકાંઠાનો જીતેલો જિલ્લા પંચાયતનો માણસ હોય, એને તમે પ્રજાના વોટથી જીત્યો છે, એને પંચાયતનો સભ્ય ન રહેવા દો અને કોંગ્રેસમાંથી ભાજપમાં લઈ જાઓ, પક્ષ પલટા કરાવો, એમનેમ કરે છે? તમે કોઈ પણ લાલચ આપો છો તારે કરે છે ને. પણ લલચાય કેમ વ્યક્તિ? લલચાય તો નાનો માણસ મજૂરી કરતો હોય એને તમે કહેશો કે આ લે 10 લાખ રૂપિયા, પણ એ પાર્ટી તરફથી સપોર્ટ ના હોય તો જ કદાચ કંઈક લલચાઈને જઈ શકતો હોય શું ને. કરે? જુઓ બેન, કુટુંબ લઈને બેઠેલો માણસ કુટુંબનું પહેલું જુએ, પછી બીજું જુએ. આજે માટી કામ કરીને 300 રૂપિયા રોજ મળતા હોય, એને તમે એમ કહો કે આ 15 લાખ રૂપિયા કે 20 લાખ રૂપિયા, તો એને તો માટી કામ અભરાઈ જતું રહે, પૈસામાં એનું ઘર ચાલ્યા કરે. શું કામ ના જાય? એ રાજકારણમાં એટલો બધો ઘડાયેલો નથી કે ચલો ગમે તેવા કરોડો રૂપિયા મળે પણ મારે નહીં જોઈએ. એ તો કુટુંબ લઈને બેઠો છે, એનું ગજું કેટલું બિચારું. પણ તમારી નૈતિક ફરજ શું છે? તમે નૈતિક ફરજ કેમ ચૂક્યા છો રાજકારણમાં કે નહીં? ગાંધી શું કહેતા હતા? રાજકારણમાં સાધન શુદ્ધિ હોવી જોઈએ. અશુદ્ધ સાધન આપણે કરી દીધું. ઓકે. સાધન શુદ્ધિ રહી છે. એટલે આ કારણો બધા એવા છે કે જેના લીધે ગમે તેટલી શક્તિ હોય આપણી, તો આપણે બાજુ પર રહીએ, ઓછી શક્તિવાળા બેસી જાય, એવું એ બને. તમારો જે આટલા વર્ષનો અનુભવ છે, નિચોડ છે, એના પરથી તમને શું લાગે છે કે શું કરવું જોઈએ જેથી કરીને કોંગ્રેસ બીજેપીને એના ગઢમાં હરાવી શકે? કારણ કે આ વર્ષના અંતે મ્યુનિસિપલ કોર્પોરેશનના ઇલેક્શન્સ આવે છે, 8 મ્યુનિસિપલ કોર્પોરેશન્સના, અને પછી 2 વર્ષ પછી આપણે વિધાનસભાના ઇલેક્શન છે. તો એમાં અમે કોંગ્રેસની જે આઈડિયોલોજી છે એ પ્રમાણે
બધા જ મળીને મહેનત કરીએ છીએ. ઘણા બધા ખૂણે ખાંચરે કોંગ્રેસના પ્રમાણિક માણસો, મહેનતુ માણસો, જેને ફક્ત સમાજનું જ કામ કરવું છે એવા બેઠેલા છે. સંખ્યા થોડીક ઓછી છે પણ ધીરે ધીરે વધતી જશે. અને મને 100% વિશ્વાસ છે કે આ ગુજરાતમાં પરિવર્તન આવશે. ઓકે કારણ કે સત્ય એ સત્ય છે. ઓકે એઆઈસીસી નું ગાંધીજીએ 7 પાપ ગણાવ્યા છે ને, એમાં એક પાપ છે સિદ્ધાંત વિહોણું રાજકારણ. એ પાપ ગાંધીના શબ્દમાં છે. ઓકે હવે તમે વિચાર કરો કે શું પોઝિશન છે, અને એનું દુઃખ છે અમને લોકોને. ઓકે મને તો વ્યક્તિગત હું તો ચુસ્ત ગાંધીમાં માનું છું, અને ગાંધી જ દુનિયાના કોઈ પણ દેશે ગાંધીના રસ્તે ચાલવું પડશે. એવું આપ કોઈ માનો પણ છો? સ્ટ્રોંચ માનું છું. કારણ કે દરેક માણસને આ ધરતી પર જીવવાનો અધિકાર છે. એને તમે એનો હક છીનવી લો, એને રંજાડો, એ કોઈ સંજોગોમાં ચાલે નહીં. એને ઈશ્વરે આપેલો અધિકાર છે આ ધરતી પર. ઓકે બાલુભાઈ, એપ્રિલ 8 અને 9મીના રોજ કોંગ્રેસનું એઆઈસીસીનું અધિવેશન અને સીડબ્લ્યુસીની મીટિંગ છે, તો તમારી દ્રષ્ટિએ આ બંને સેશન્સ ગુજરાતમાં બીજેપીના ગઢમાં કરવા માટે કોંગ્રેસ માટે કેટલું ચેલેન્જિંગ છે? ના, ચેલેન્જ નથી આમાં. કોંગ્રેસ તો ફરતા ફરતા અધિવેશન કરે છે. 1961માં કરેલું ભાવનગરમાં, હું રહેલો 15 દિવસ. કોંગ્રેસ કેવું હતું એ અધિવેશન? સરસ. જવાહરલાલજી હતા, સ્વાગત સમિતિ બનાવેલી, બળવંતરાય મહેતા હતા એના ચેરમેન. સરસ મજાનું નગર હતું. અત્યારે કૃષ્ણનગર છે ભાવનગરમાં, એ જગ્યા ઉપર અધિવેશન હતું. ઓકે અને ભારતભરમાંથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકર્તાઓ આવેલા. પૂરી સુવિધા હતી. અમે લોકો 15 દિવસ વ્યવસ્થામાં મદદરૂપ થવા ત્યાં રોકાયેલા. 1000 માણસ ખુરશી ટેબલની જેમ બેસીને જમી શકે એવી સરસ વ્યવસ્થા હતી. ભલે પાટિયાનું બેસવાનું હતું, પાટિયા ઉપર તારી મૂકવાની હતી, પણ વ્યવસ્થા એવી હતી. ત્યાં સ્પેશિયલ રેલવેની ઓફિસ હતી, ટિકિટ ત્યાંથી જ મળે. મીન્સ એક સરસ સુંદર વાતાવરણ હતું. અને ખાદી બહુ મહત્વનો હતો. કોંગ્રેસ જ્યારે અધિવેશન કરે છે તો લગભગ ખાદીનો સારો ઉપયોગ કરે છે. ખાદી એ કોંગ્રેસનો પોશાક નથી, એ વિચાર છે. લાખો માણસોને રોજગારી આપવા માટેનો એક વિચાર છે. અને એટલા માટે તો કોંગ્રેસના શાસન વખતે રેલવેના પડદા, રેલવેમાં ચાદરો, સર્કિટ હાઉસમાં ચાદરો, પડદા, બધું ખાદીનું વપરાતું. એટલું જ નહીં, લાખો બહેનોને રોજી મળે એટલા માટે હાથે ખાંડેલું મરચું, હાથે ખાંડેલી હળદર, હાથે ખાંડેલા હાથછડના ચોખા, એ બધું રસોડામાં વપરાતું. દવાખાનાઓના રસોડા, સરકારી આપણા ગેસ્ટ હાઉસોમાં, એ બધું ભલે બળછટો ગમે તેવું હોય, પણ એ જ ચોખા વપરાતા. એક ભાવના હતી. કરોડો માણસોને રોજી મળે છે એની પાછળ એક ખ્યાલ હતો. આજે ખ્યાલ જીવિત છે, આજે જીવિત છે, પણ થોડુંક પ્રમાણ ઘટી ગયું છે. આપે કર્ણાટક ખાતે પણ યોજાયેલ એઆઈસીસીના અધિવેશનમાં ભાગ લીધો હતો. એમાંનું કઈ આપ જવાહરલાલ નહેરુ લોકોની વચ્ચે જઈને, કાર્યકર્તાઓની વચ્ચે જઈને બેઠા હતા, એના વિશે કહેશો? હા, હું ત્યાં હતો. જી. હું અને મારા પત્ની બંને ત્યાં 20 દિવસ હતા. અમારે 5000 સેવાદળના સૈનિકોને તાલીમ આપવાની હતી, એટલે અમે ગુજરાતમાંથી 4-5 જણ હતા. સરસ મજાનો તાપ હતો અધિવેશનના દિવસોમાં, અને મંડપ બાંધેલો નહોતો, ખુલ્લી જગ્યા હતી. બપોર પછીનું સેકન્ડ સેશન હતું. એ વખતે બધા નેતાઓ ટાઈમસર આવી સ્ટેજ ઉપર બેસી ગયા. સ્ટેજની આજુબાજુ અમે હતા ગુજરાતવાળા. જવાહરલાલજી આવ્યા અને સ્ટેજ ઉપર ચડ્યા. બધાની સામે નજર નાખી તો લોકોને પરસેવો ચાલતો હતો. જવાહરલાલજી જોયું, તરત જ સડસડાટ નીચે ઉતરી અને ચાલવા માંડ્યા. ચાલી એટલી જગ્યા બધા કરી આપે. સ્ટેજથી 100 ફૂટ દૂર જઈ પલોઠી વાળી બેસી ગયા. સેવાદળનો એક છોકરો પાછળ છત્રી લઈને ઉભો રહ્યો. અરે ભાઈ, ये छाता क्यों देता है मुझे? सबको छाता दिया है क्या? चलो हट जाओ. ફ્લાય બંધ કરીને એકલો જતો રહ્યો. પણ
બધા જ નેતાઓ જવાહરલાલજી નીચે બેઠા એટલે ઉતરી નીચે જતા રહ્યા. જી જેનો વારો આવે તે બોલવા જાય, જેનો વારો આવે બોલવા જાય. અને લગભગ 1.5 કલાક સુધી ત્યાં પલોઠવાઈને બેસી રહ્યા. સેક્રેટરી બેઠો ડિક્ટેશન આપતા જાય. આ નજરે જોઈ છે. આપણે સેવાદળની વાત કરી. એક રીઝન કોંગ્રેસ થોડું નબળું હોવાનું એ પણ છે કે અગાઉ જે સેવાદળ કામ કરતું હતું, નાના યંગ લોકોને ભરતી કરતા હતા સેવાદળમાં, એટલે પેલી જે વાત છે ને કેચ ધેમ યંગ, એ થોડું ઓછું થઈ ગયું અને વચ્ચે તો ડિફંક્ટ જ થઈ ગયું આખું સેવાદળ અને હવે પાછું ઊભું થયું છે. પરંતુ મને પર્સનલી નથી લાગતું કે પહેલા જેટલું સરસ કામ થઈ રહ્યું છે. તો એના અંગે શું એમ કહેશો? આરએસએસમાં છે ને, સેવાદળ આરએસએસ પહેલાનું છે. એટલે એ જમાનામાં સેવાદળમાં ફૂલ ટાઈમ વર્કરો હતા. હું પણ ફૂલ ટાઈમ વર્કર હતો. જી જિલ્લા દીઠ એક વર્કર હતા. ઓકે. અને આ બધું લોહીમાં વણાઈ ગયું છે ડ્યુ ટુ સેવાદળ વણાઈ ગયું છે. અને ફૂલ ટાઈમ વર્કરો કોલેજોમાં, હાઈસ્કૂલોમાં યુથનો સંપર્ક કરી રાષ્ટ્રગીત ધ્વજવંદનના વર્ગો ચલાવતા, સાયકલ સ્પર્ધાઓ, પ્રવાસો વગેરે યોજતા, રાત્રિય છાત્રાલયો ચલાવતા. અને એનાથી યુથનો સંપર્ક સતતમાં રહેતો. અને જે ડાયનેમિક યુથ દેખાય એને પછી ધીરે ધીરે સેવાદળમાં લઈ આવતા, તાલીમ આપતા, પ્રાથમિક સૈનિકની તાલીમ આપતા, એનાથી ઉપર 15 દિવસની મધ્યમ સૈનિક અને એના ઉપરથી 35 દિવસની ઉચ્ચ સૈનિકની તાલીમ હતી. એટલે આખી કેડર એવી તૈયાર થતી કે જેના મગજમાં ક્લિયર કે ભાઈ રાજકીય પક્ષો શું છે, સમાજમાં શું આપણી જવાબદારી છે, દેશ શું છે, લોકશાહી શું છે, આપણે શું કામ કરવાનું છે, એમ જુદા જુદા વિષયો ઉપર એ તાલીમ દરમિયાન પ્રવચનો થતા અને એ દ્વારા એક આખું ઘડતર થતું. એટલે કેડર એવી તૈયાર થતી કે જે કેડર ડિવોટી ફના થનારી કેડર તૈયાર થતી. અને સેવાદળ હું તો આજે માનું છું કે સેવાદળ ફરીથી ડેવલપ કરવું જોઈએ. સેવાદળ ડેવલપ થાય તો કોંગ્રેસ વધારે મજબૂત થઈ શકે. શું કોણ રોકે છે? બધું તો કોઈ રોકતું કોંગ્રેસના જ નથી. હાથમાં છે. વાય કેમ નથી થઈ રહ્યું? કોઈ એ રોકતું વસ્તુ? નથી તો હાઈકમાન્ડ વિચારશે કેવી રીતે ગોઠવવું શું તે. વાતો તો શરૂ કરી છે. બાલુભાઈ, આપણે ઇન્ટરવ્યુ શરૂ કરીએ એ પહેલા જ આપણે સ્પષ્ટતા કરી હતી કે રાહુલ ગાંધી જે બોલીને ગયા એના અંગે તમે કંઈ કોમેન્ટ નથી કરવાના. પણ તે છતાં હું એક વસ્તુ પૂછ્યા વગર નથી રોકાઈ શકતી કે એ જે કહીને ગયા છે, જે ટિપ્પણી કરીને ગયા છે, કે થોડું ક્લીન અપ કરવાની વાત પણ કરીને ગયા છે, તમને લાગે છે તમારા એક્સપિરિયન્સ પ્રમાણે કે આ વસ્તુ શક્ય બનશે? કારણ કે અગાઉ 1.5-2 વર્ષ પહેલા પણ સેમ વસ્તુ કહીને ગયા હતા, તે છતાં કાંઈ નહીં થયું અને પાર્ટી આ સ્તરે આવીને ઊભી છે ગુજરાતમાં. એવું નથી. જે માણસો ગયા છે એ સમજીને ગયા છે ને. એમની સમજ શું છે તો આપણને ખબર નથી. જી. પણ જેને વર્ષો સુધી કામ કર્યું હોય કોંગ્રેસમાં અને એ જ્યારે કોંગ્રેસ છોડીને જાય ત્યારે નાના બાલમંદિરના વિદ્યાર્થી તો છે નહીં, એ તો સમજદાર જ છે. એટલે સમજીને ગયા છે. એમનું સમજવાનું આખું સ્ટ્રેટેજી જુદી છે, આપણી સમજવાની જુદી છે. પણ એક વખત માતૃ સંસ્થા છોડીને જાય તો એના કારણો જુદા જુદા હોઈ શકે છે. પણ એ કારણોમાં પણ આપણું કુટુંબ હોય અને 3 દીકરા હોય, મતભેદ થાય, મનભેદ થાય, બધું થાય, પણ કુટુંબ છોડીને જતા નથી રહેતા. મીન્સ જેના મનમાં કંઈક ભ્રમ છે એને કહો તો પોતાના ભ્રમની હટ છોડવી જોઈએ, કહો તો વડીલો એને સમજાવવું જોઈએ. કંઈ પણ થોડું ઘણું કર્યું હોય તો કદાચ પ્રમાણ ઘટી જાય, એમાં થોડાક આપણે કાચા રહ્યા હોઈએ તો આપણે ફરી વિચારવું જોઈએ. અને હું તો માનું છું જેમ પહેલાં કહ્યું તેમ કે માણસ એક સિદ્ધાંત સાથે સંગઠનમાં આવે છે, સ્વાર્થ માટે નથી આવતો, તો સિદ્ધાંતના ભોગે એને બીજું અઘટિત નહીં કરવું જોઈએ. ઓકે. અઘટિત નહીં કરવું. બાલુભાઈ, છેલ્લો પ્રશ્ન એ છે કે રાહુલ ગાંધીએ થોડું ક્લીન અપ એટલે કે થોડી સફાઈ કરવાની વાત કરી છે ગુજરાત કોંગ્રેસમાં. હવે ગુજરાત કોંગ્રેસમાં ખૂબ જ ઓછા નેતાઓ રહી ગયા છે, એમાંથી એ હવે જો સફાઈ કરે છે તો કેટલા નેતાઓ રહેશે? એમણે ઈશારો કર્યો છે કે ભાઈ આવા કેટલાક લોકો હોય
તો એના માટે ઈશારો છે કે આ સારું નથી જી થતું હોય તો. એટલે એ ઈશારામાં જેને સમજવું હશે તે સમજશે, જેને સ્વીકારવું હશે તે સ્વીકારશે, અને નહીં સ્વીકારવો હોય તેની મેળે નિર્ણય કરશે. એમાં તો બીજું થવાનું નથી. કોઈ કોઈને બાંધી તો રાખતું નથી કે ના વિચાર નથી જો ને એવું તો કોઈ કહેવાય નહીં. જી આપ 2027માં શું લાગે છે કે કોંગ્રેસનો પરફોર્મન્સ કેવો રહેશે વિધાનસભામાં? બહુ સારો રહેશે. જુઓ, બહુ ડિફરન્સ નથી. તમે રિઝલ્ટ તરફ નજર રાખો તો 5 થી 7% ડિફરન્સ હોય છે. પણ તોય બગાડ 17 સીટો અને ક્યાં આટલી બધી બગાડ સીટો? વધારે થતો હોય. આજે ઇન્ડિયા સંગઠન બન્યું, શું ઇફેક્ટ થઈ લોકસભામાં? અને આગળ શું ઇફેક્ટ હતી? રાઈટ. એમ દરેક પક્ષો સમજશે કે આપણે જુદા જુદા લડીએ છીએ, લાકડી એક એક તોડી શકાય, ભારામાં બાંધેલી લાકડીઓ તોડવી અઘરું પડે. એમ બધા જો મળી મોટું મન રાખીને ભેગા થશે 27માં, ચોક્કસ પાર ઉતરી જવાય. એમાં કોઈ બેમત નથી. કારણ કે પ્રજાના વોટ જુદી જુદી જગ્યાએ પ્રલોભનોથી વહેંચાઈ જાય છે. એ મને વિશ્વાસ છે કે હવે સૌને સમજ પેદા થઈ છે એટલે આ વહેંચાવાનું ઓછું થશે. એના લીધે એક વાતાવરણ સંગઠિત બનશે, અને સંગઠિત બનશે તો કંઈ ઝાઝો ડિફરન્સ નથી. એટલે 27માં મને તો શ્રદ્ધા છે કે જે પાર્લામેન્ટમાં થયું ને એમ બધા સાથે મળીને બધા પંખો ઉપર ઝાડ નાખી સપાડશે, પણ બધા સાથે પાંખો ફફડાવશે તો છૂટી શકશે. ગુજરાત કોંગ્રેસ માટે એઆઈસીસી નું સેશન અહીંયા થવાનું છે અમદાવાદ ખાતે, એ કેટલો ફાયદારૂપ રહેશે? કોઈ પણ આવો મોટો કાર્યક્રમ થાય એટલે એની સમાજ ઉપર અસર થાય, માધ્યમો દ્વારા એ વાતો બહાર જાય, એના લીધે થોડુંક હિંમત આવે, કાર્યકર્તાઓની હિંમત આવે, સમાજમાં લોકોની સમજ બી વધે અને થોડુંક સારું મજબૂતાઈ આવે. એમાં કોઈ બેમત નથી. સો આપણે બાલુભાઈ પટેલ જોડે નિખાલસપણે ચર્ચા કરી કોંગ્રેસ અંગે, બીજેપી અંગે, એઆઈસીસી સેશન અંગે અને અગાઉના ચીફ મિનિસ્ટર્સ અંગે. આવા જ ઇન્ટરવ્યૂઝ જોવા માટે જોડાયેલા રહેજો વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાના ના ભૂલતા. થેન્ક યુ બાલુભાઈ. ચાલો, થેન્ક યુ વેરી મચ.